ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતો માટે સહાય પેકેજ વધારીને 11,137 કરોડ કરાયું છે। સાથે જ અત્યાર સુધીમાં 6,000થી વધુ ખેડૂતો પાસેથી 14,824 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ છે। વધુમાં કહ્યું કે 15 નવેમ્બરે બિરસા મુંડા જયંતિ નિમિત્તે ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો પીએમનો કાર્યક્રમ યોજાશે, જેમાં 8,400 કરોડથી વધુના પ્રકલ્પનું લોકાર્પણ કરાશે। મુખ્યમંત્રીએ મંત્રીઓને સોમવારે અને મંગળવારે બેઠકો ટાળીને લોકોને મળવા અને પ્રભારી મંત્રીઓને 30 નવેમ્બર સુધીમાં જિલ્લાના રિપોર્ટ સુપ્રત કરવાની સૂચના આપી છે। અત્યાર સુધી 14,824 મેટ્રિક ટન મગફળી 6,392 ખેડૂતો પાસેથી લગભગ 108 કરોડ રૂપિયાની ખરીદી એ અમારા સેન્ટરો ઉપર અત્યાર સુધીનો જે મને આંકડો મળ્યો છે એ પ્રમાણે ખરીદી થઈ છે અને ખેડૂતોને SMS વગેરે જઈ રહ્યું છે। મોદી સાહેબ છેવાડાના વંચિત અને આદિજાતિઓના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સદૈવ મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રયત્નશીલ રહ્યા છે। આદિજાતિઓને આઝાદીનો સંગ્રામ અને યોગદાનને વિરાસત ભી વિકાસ ભી એ સૂત્રને સાર્થક કરીને આગળ વધાર્યું છે। માનનીય મોદી સાહેબ 15 નવેમ્બરે આ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી એમની પ્રેરણાથી થવાની છે। આપ સૌ જાણો છો કે નાના મોટા ચોમાસાના કારણે રસ્તાઓની ફરિયાદ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ હંમેશા એને પ્રાયોરિટી આપી છે। તેણે એને સૂચના આપી છે કે એમની પણ અલગથી સમીક્ષા બેઠક દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી કરે। ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકાર એ ચલાવવા માગતી નથી, આવો સંદેશ સ્પષ્ટ રીતે દરેક જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ દ્વારા વહીવટીતંત્રને જાય। જ્યાં પણ ત્રુટિ અને જ્યાં પણ ખામી દેખાતી હોય એને દુરસ્ત કરવામાં આવે।